લાલચના ગુલામ થઈ ગયા, વાસનાના ગુલામ થઈ ગયા, વ્યસનના ગુલામ, દારૂના ગુલામ થઈ ગયા. એક એક વસ્તુ છે ગુલામી તો કેવી કે ને. હા, ભીખ નો માગી હોય તો બીડી પીતા શીખે. અમારે કાઠિયાવાડમાં એવું કે હા, એને તલબ લાગે ને પછી માચીસ ન હોય ને તો કે માચીસ દેજે, અને માચીસ હોય ને બીડી થઈ રહી હોય ને તો કે બીડી દેજે ને. એક બીડી હાટું થઈને રાકા વેડા કરે. બોલો, આ ગુલામી છે. આના વિના મને ચાલશે નહીં. ઘણા નથી કહેતા ચા વિના ન હાલે, પણ આખો દાડો કડે ચડ્યા હોય તો ચા મળે ખરી? અને ન મળે તો હેલું જાય. તો પછી એવું જ માનવું છે. દરેક વસ્તુ, ચા પીઓ, બીડી પીઓ, એની ના નહીં, પણ કંટ્રોલ હોવો જોઈએ. કે આ નહીં હોય તો પણ ચાલશે. કારણ કે આજના યુગમાં તો 60 વર્ષ પછી શીખી જવું પડે. ચાલશે, ફાવશે, ગમશે અને નભશે. આ 4 મંત્ર છે. હા, આજે તો કે બાપા શાક નથી કર્યું, કઢી કરી, ચાલશે. હા, પછી મને તો આ જ જોઈએ. પેલા ડોહા નહોતા, મહેમાન આવ્યા ને તે લાપસી કરી. તો ડોહાએ ઓસરીમાંથી પડકારો કર્યો, મને લાપસી ભાવતી નથી. ખબર છે ને, મારા હાટુ લાડવા કરજો. ત્યાં તો નાની વહુ મોટી વહુ પાસે આવી કે બાપા અહીંયા આવું કીધું. હવે ત્યાં તો છોકરા 4 હતા, 5 હતા. અટાણે એક હોય પૂછવાય કોને થાય? હા, બાપા ને કે અટાણે બાપો બોલી ન શકે હો, પણ એક છે ને. હા, બધા ટીવી જોઈને થયેલા છે. બોલો, કે બાપાને કે લાડવા, અને આ નાની વહુ ને ખબર ન હોય બાપાની, એટલે મોટી ને તો ખબર જ હોય. મોટી પૂછ્યું, બાપા હાટું અલગથી લાડવા કરવાના? તો કે ના રે ના, લાપસીમાં ઘી નાખીને મહળી નાખીને પછી 5 લાડવા વારીને એક પર મેલ દે, બાપાને પેલા દેવા, બાપા લ્યો તમારા લાડવા થઈ ગયા. હવે બહુ હોશિયાર થઈ જાય તો ચાલશે, પછી ફાવશે. હા, આજ મહેમાન છે બાપા, ઓસરીમાં હોવું પડશે, ફાવશે, ચાલશે, ફાવશે. બાપા આવું બનાવ્યું છે, કેમ છે? આવું ગમશે. અને આજ પેલા નથી આવ્યા, પેલા ને ત્યાં જવાનું છે, નભશે, નભાઈ લેવા. આ 4 મંત્ર શીખી લઈને તો બુઢાપામાં આંખે ન થાય. આ પણ ધ્યાન રાખવાનું. અને આપણે જ્યાં સુધી કમાતા હતા ત્યાં સુધી આપણે જોઈ વિચારીને વાપરતા. અટાણે છોકરા વાપરે ને તો પણ કચકચ બહુ નહીં કરો. હા, આપણો જીવ બળે. કારણ કે એક આવડું ખિસ્સામાં રાખવાનું ડબલું હોય ને, 30,000 રૂપિયા નાખી આવે, 50,000 નાખી આવે. અને આપણે તો શોટ લેખી તો થઈ જાય. 50,000 થાય કેમ? આ મારો બેટો એક ખિસ્સામાં રાખવાનું છે, એના 50,000 દઈએ. પણ લાવે ને કે ને કે જવો બા બાપા હું ફોન લાયો અથવા લાવી, વહુ હોય ને, વહુ પણ બતાવે ને તો સારું, ન બતાવે તો પૂછવાના જ નહીં. હા, બતાવે, જો કેટલાનો આવ્યો, 50,000. એમાં તો ડોહા નખાતા છે એટલું હોનું કર્યું વધતો એ લાગી. અટાણે એને હોનું પહેરવું નથી તો એમ કેવાય આનાથી સારો 5,000 નાખીને લઈ આવવો જોઈએ ને. આપણે ક્યાં કમાવા? તે આપણે ઉપાધિ કરી જહ ન ખાય. હા, આપણે જહ ખાવાનો, આપણે આડો પગ કરાય. ફોન સરસ છે, પણ 5,000 વધારે નાખીને હારો લેવો તો ના બાપા કે હારો છે તો ભલે. તો હોય એમ કે તમારા બાપાનો સ્વભાવ સારો, ભાઈ એમ કે ને હા કે 5,000 નાખીને લેવો તો ને તો કે ડોશી હારા. હા, કારણ કે અત્યારે પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ, છોકરા સૈયા શાલિગ્રામ, તો સેવા કોની કરું? એટલે પછી હા, ઓલી ભમરી હાર માર્યા જ કરે. ડોશી બોલે ને એટલે ભમરી સાંજે કે તમારી બાનો સ્વભાવ જ એવો છે, પહેલેથી જ ડોશી આવી છે, એટલે ડોશી આંખે થઈ જાય. ન બોલવામાં 9 ગુણ છે, ને બોલો ને તો મીઠું બોલો, મોજમાં રહેવાનું. અને તો થાય ને ટાઈમ, એટલે કે બા તમારે મંદિરે જવાનો ટાઈમ થઈ ગયો, લ્યો થેલી. હા, અને જો કચ કરો ને તો ડોશી અહીંથી ગુડાઈ તો હારી. આમાં ફરક છે. એટલે કીધું છે સત્ય બોલો પણ અનૃત, મીઠું બોલો. બોલવાની જ રીત જુદી હોય. અને એટલે જ આજે માણસને ઝઘડા કેમ થાય?
અને વહુ એમ કે ને કે મારે નોખું થવું જાવ સારું માણા ગયા વરો ગયો અમારે આવવું છે તો સારું કામ કરવું માંડ્યું અરે બે બાજુ બોલો લહેરમાં જાવું હોય તો જાઓ અમે તમને રોકતા નથી આ એમ કે ને અમારા કુટુંબમાં કોઈ નોખું નથી થયું ભાઈ એ જૂનું ભૂલી જા એ 5 વર્ષ રહે ને કે 2 વર્ષ રહે ને તેને સમજણ પડી જાય કે મારું બેટું ઘરમાં ન્યાય પોતું કરવું પડતું તો અહીં રહે ન્યાય પોતું કરવું પડે અહીંયા રોટલા કરવા પડતા હતા ન્યાય રોટલા તો કરવા પડે એ 2-3 વર્ષમાં કંટાળી જાય કારણ કે છોકરાને હાંસવે ઓલું કરે ઓલી ડોશી હોય તો છોકરાને દોરી તો હાંકે તાપોટ હોય કરે હા કોઈ તો પોતું કરતી હોય ડોશી બેઠી બેઠા વાસણ તો કહી દે અને વાતો એકલી ને કરવું પડે પછી એને સમજાય ખરું પણ હવે તું ચાય માણસ કે ને આપે સસુંદર ગળી આપણે નહીં ગામડમ કે હા મૂકી મુકાય નહીં ગળી ગળાય નહીં ત્યાં અહંકાર નડતો હોય પણ પહેલું સમજી લેવાનું કે આપણે જીવન જીવા એ સમય જુદો હતો આપણે જીવન જીવા એ સમય જુદો હતો 30 વર્ષે દરેક સમય બદલતો પેઢી બદલાઈ અને એટલે કીધું શાસ્ત્ર પદ્ધતિ અને શાસ્ત્ર વિહિત શાસ્ત્ર એ કહેલા શુભ કર્મો પર પૂરી શ્રદ્ધા છે શુભ કર્મ કોઈ પણ કર્મ કરીએ ને મને એક ભાઈ કીધું હતું મને કે શુભ કર્મ કરીએ ને ત્યારે જ કેમ કે વિઘન આવે મેં કીધું ખરાબ કામ જ ખુદ વિઘન છે તો એને શું નડે કોલસા ડાઘ લાગવા બીક રે ખરી સફેદ કપડું હોય તો ડાઘ લાગે એટલે શુભ કર્મ છે ને એ મહત્વનું છે ને શુભ કામ કરવું ને એ જ અઘરું છે કારણ કે શાસ્ત્રએ બતાવેલી પદ્ધતિ પ્રમાણે અત્યારે આપણે કેવું છે બંધન જરાય ગમતું નથી માણસને બંધન ગમતું નથી શાસ્ત્ર બંધન મેલે છે આપણે ત્યાં પેલા ડોશીયું કહેતા સંજાટાણે ન ખવાય પછી નેવા હેઠે ન બેહાય સંજાટાણે નેવા હેઠે ન બેહાય આ જોવા જાવ ને તો ખરેખર વસ્તુ ભલે એ લોકો અંધશ્રદ્ધા માનતા હોય પણ સાયન્ટિફિક છે જ્યાં નેવું પડતું હોય ત્યાં બેસે ત્યારે સાંજના સમયે સૂર્ય આથમતો હોય અને અંધારું થતું હોય ને રાત આવતી એવે સમયે વાતાવરણનું પરિવર્તન થાય ને ત્યારે એનું ગુરુત્વાકર્ષણ એને નડતું ભલે આપણી ડોશી કહેતી હતી રાતે હંજવારી ન કટાય ઝાડુ ન મરાય અને ઝાડુ મારો તો ખૂણામાં ભેગું કરો મને એક ભાઈ કીધું મને કે રાતે શું વાંધો ઝાડુ મારવાનું કોઈ એવું નહોતું પેલા આપણે ખેતી કરતા સંયુક્ત કુટુંબમાં રહેતા એટલે મોટા મોટા ઘર હતા હજી ગામડામાં જાય ને તો બહુ મોટા મોટા ઘર અહીંથી સામો ઊભો હોય ને તો મોઢું ન ઓળખાય એટલું લાંબુ ઘર હોય પછી એમાં છાણાય ભરવાના હોય એમાં ઘાસચારોય ભરવાનો હોય અને એમાં રહેતાય હોય અને એ જમાનામાં સોનાની ગીની ચાલતી ગીની એટલે અટાણે કાગળના રૂપિયા છે ત્યારે એ હતું નહીં સોના ચાંદીનું હલતું હતું હવે ડોશીઓના હાથમાં વ્યવહાર હતો ડોહાના હાથમાં વ્યવહાર હતો ઉંમર થાય એટલે મોતિયાની ઝાંખપ આવે એટલે હાથમાંથી સોનાની ગીની પડી ગઈ હોય તો ઘરમાં જડે નહીં લાઈટ હતી નહીં એટલે ઋષિ મુનિઓએ લખી નાખ્યું કે આ હોનું છે એ ઉકેડે ન જાય એટલે કીધું રાતે ઝાડુ મારવું નહીં કારણ કે રાતે ઝાડુ મારીને કચરો નાખે તો સીધો ઉકેડામાં હોનું જાય એટલે શું કર્યું રાતે ઝાડુ મારવું એઠવાડમાં ભેગો કરવાનું થાય ને તો ખૂણામાં ભેગો કરી દો કાઢશો નહીં ઓલું દાડે કાઢે તો ખબર પડે કે આમાં હોન ઉગ્યું કેવા ઋષિઓ ડાયા હતા આપણને સીધી રીતે ન કીધું ધર્મનો સિક્કો મારીને કીધું કે લક્ષ્મી વહી જાય મતલબ જ આ થયો ને હોનું વહ્યું જાય પણ આપણે એને જૂનવાણી ગણીને અમલ કરતા અટાણું તો ઠીક છે હવે કોઈ ખોવાઈ ગયું હોય તો ગણી લઈએ એમ તો રાત રહેવા જ નથી દીધી રાતે ક્રિકેટ રમે બોલો તો એ ક્યાં રાત રહી એટલે રાત તો આપણે રહેવા નથી દીધી એટલું બધું અજવાળું કર્યું કે આપણી આંખો આંધળી થઈ નહીતર આ ચશ્મા ક્યાં પેલા હતા ચશ્મા નહોતા આ ફોન ને ટીવી આવ્યા પછી મારા બેટા 5-5 વર્ષના છોકરા નહીં ચશ્મા આવી ગયા હા મને તે એક ભાઈ કીધું
મને કે આ કાન દીધા, આ નાક દીધું, ભગવાને ત્યાં થોડું થોડું કે ગારો ઓછો રાખ્યો હોત તો શું વાંધો? મેં કીધું ભગવાનને ખબર હતી કે ગગો આંખું તારી દે તો ચશ્મા દાંડિયું રાખશે ક્યાં? હા, અને અહીંયા નતર સ્ક્રૂ મારવો પડે હો, અહીંયા ક્યાંક અટકાડવું તો પડે કે નહીં, અને અહીંયા ખીલા ખોડવા પડે તો જ રે ને. ભગવાને બધી વ્યવસ્થા કરી છે, આપણને નથી દેખાતું. અને એટલે કીધું શાસ્ત્ર પ્રમાણે, શાસ્ત્ર વિહિત શુભ કર્મો પર પૂરી શ્રદ્ધા છે, તેમજ શાસ્ત્ર વિહિત કર્મોનું ફળ અવશ્ય મળે. શાસ્ત્રએ કહેલા પ્રમાણે જીવીએ અને કર્મ કરીએ તો એનું ફળ અવશ્ય મળે, પણ આપણે તો ફળ હાટું જ કર્મ કરીએ છીએ. હવે ઊંધું થઈ ગયું. ભગવાને કીધું તું કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચ. કર્મ કર, ફળની આશા ન રાખ. પણ ફળ આવ્યા વિના રહેતું જ નથી. પણ આપણે માગવું જોઈએ નહીં, અને આશા રાખીને કરીએ ને તો એવું ફળ ન મળે ને તો દુઃખી થવાય. પણ મારે કઈ જોઈતું જ નથી. આપણે એટલા બેઠા છીએ, આપણે અપેક્ષા જ મોટાઈની ન રાખીએ તો કોઈ મોટાઈ આપે કે ન આપે એનાથી શું ફરક પડવા? નહીં. બાળકને આની મોટાઈની કે શેની પડી નથી, એટલે બાળકને તમે એક વખત ડારો દો ને તો ઘડી થાય તો ભૂલી જાય, તમારા ખોળામાં આવીને જ બેસી. એને મોટાઈ નથી. તો 60 વર્ષ પછી આપણે એ શીખી જવું જોઈએ. હા, નાકોડા સળાવીને બેહી ન જવાય, નહીં તો ભૂખા રહો. હા, એટલે 60 વર્ષે આપણે બાળક જેવા જ ગણાય. અને એટલે તો કીધું છે બાળક જેવા થઈ ગયા છે. આના 60 વર્ષ પછી હઠઈ કરે હો ડોહા. અમે ડોશી ક્યાં હઠ કર્યો? હા, કે આમ કરવું છે, આમ કરવું. પણ એ ડોશીઓની ડોહાનું એક સારું છે હો. એ કઈ એવો હઠ ન કરે કે 1 લાખ 2 લાખનો ખર્ચો થાય. બહુ થાય ને તો કઢી ખાવી જાય કે હવે વહુને કઢી નો આવડતી છે. અટાણની વહુને ખરેખર કઢી કેમ કરે? આપણે ત્યાં તો બાજરાના લોટની કઢી કરતા, પછી ઘેંસ કરતા, ઘેંસ. હા, અટાણે ઘેંસમાં જ ખબર નહીં પડતી. અમે એક વખત મહેસાણા જિલ્લામાં ગયા હતા ને તો ઘેંસ કરી, પણ એવી મસ્ત બનાવી ને કે હું તો 2 વાટકા ખાઈ ગયો. મને કે આમાં તમને મજા આવી? હું કહું કોઈ ભાડ્યું જ નહોતું. તો બહુ સરસ. અને ચા મેં એમ પીધો ને એક જગ્યાએ, તો એક ગામ હતું ખાંભેલ કે મણિયાર એવું કઈ ગામ હતું. એને ઘરે ચા પીધો ને તો ગોળ નાખીને બનાવ્યો. મેં કીધું આ ચામાં સ્વાદ જુદો છે. મને કે ગોળ નાખીને બનાવ્યો છે. હું કેમ? કે ખાંડ તો વળી ખવાતી છે. લે, હવે ગામડા વાળાને આવી બુદ્ધિ છે. હકીકતમાં આ સફેદ ઝેર છે, ખાંડ છે એ સફેદ ઝેર છે. પણ એ સમયે મહેસાણા વાળા સમજતા હતા. મહેસાણા તો છે ને, મહેસાણા નહીં હો, મહેસાણા. હા, આના 2 અરબ થાય. મહેસાણા જિલ્લો છે, મહેસાણા ગામ છે, અને હું સાણો એટલે મહેસાણા. એ વાત ઉપર પૂરો વિશ્વાસ છે. જેવો ન તો તત્વજ્ઞ છે અને ન તો દુરાચારી. જેને શાસ્ત્ર કહ્યું એ પ્રમાણે જીવન જીવે છે ને, એ ના તો શાસ્ત્રજ્ઞ છે, એને શાસ્ત્રનું બીજું જ્ઞાન નથી, અને છતાં ન તત્વજ્ઞાની છે કે ના દુરાચારી છે. પણ એ શાસ્ત્ર કહેલા પ્રમાણે ચાલે ને તો એને ભગવાન જલ્દી મળે. અને એટલે જ કીધું છે, પરંતુ કર્મો, ભોગો તેમજ પદાર્થોમાં આસક્ત છે. કર્મો, ભોગો તેમજ પદાર્થોમાં આસક્ત છે. હવે ઘણી વખત કર્મ, હું તો આજ મને કરવું ગમે, એ આસક્તિ એમાં હારી નહીં. ભોગ ભોગવ્યા વિના ચાલે નહીં. આપણે ઘણી નથી કહેતા મને તો આના વિના હાલે જ નહીં. નહીં, ભગવાને કીધું જેવું આપણે ત્યાં કીધું, કોઈ દિન હાથી, કોઈ દિન ઘોડા, કોઈ દિન પગે ચલના, લેના ફકીરી ક્યાં દિલ લગી. આના વિના મને ચાલે જ નહીં. કોઈક દી સાધન નહીં મળે, કોઈક દી નહીં મળે. પેલા આપણા વડીલોને અને આપણા લોકોને તો હજી વિશ્વાસ હતો પોતાના પગ ઉપર. અટાણાનો વિશ્વાસ જ નથી. અડધો કલાક રિક્ષાની રાહ જોઈને ઉભા રહીએ એટલે ઘડીમાં તો એક ગાવ જતા રહે, 3 કિલોમીટર જતા રહે, ન જતા રહે. પણ એ કરવું નથી. પોતાના પગ ઉપર વિશ્વાસ રહ્યો નથી.